સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. તમે જોઈ રહ્યા છો આજનો મારો વિડીયો કંઈક જુદો છે. હું કિશનની અંદર ઊભો છું અને શેડ્યુલ કાસ્ટના વ્યક્તિઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વારીસો છે એમના પરિવારના ઘેરે આજે તમે વિચાર કરો, રસોડા સુધી નળ, ફિલ્ટરની અંદર પાણી, સાથે સાથે ફ્રીજની અંદર એટલે કે ઠંડા પાણી. આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું. આજે તારીખ છે 20 માર્ચ 2023, એટલે કે આજનો દિવસ એક ભારતની અંદર પ્રથમવાર જે આંદોલન કોઈ થયું, તો એ આંદોલન એટલે કે સ્કૂલોની અંદર ભણાવવામાં આવી રહ્યું છે કે ભારતની અંદર પ્રથમ આંદોલન જો કોઈ થયું હોય તો દાંડી એટલે કે મીઠાનું સત્યાગ્રહ માટે આંદોલન થયું દાંડીનું, જે મિસ્ટર ગાંધીના માધ્યમથી થયું. તો આ વાત તદ્દન ખોટી છે. ભારતની અંદર પ્રથમ આંદોલન જો કોઈ થયું હોય તો 20 માર્ચ 1927 ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માધ્યમથી એમની અધ્યક્ષતામાં સમતા સૈનિક દળની ટીમની સાથે સમતા સૈનિક દળની લીડરશિપમાં મહાડ તળાવનું આંદોલન પ્રથમવાર થયું. અને શેના માટે સાંભળજો, કે આ દેશની અંદર જેમની સાથે સુવાસુદ જાય છે, જેમની સાથે ભેદભાવો થતા હતા, એવા મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થાથી બહાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સિવાયના જેમને અતિ શૂદ્ર ગણવામાં આવતા એવા અતિ શૂદ્ર વ્યક્તિઓ સાથે જે ભેદભાવ આ દેશની અંદર થતો હતો, કેવો કે એમને જાહેર કુવાઓ, તળાવોમાંથી પાણી પીવાના હક અધિકાર ન હતા. આ સ્વાભિમાનની લડાઈ માટે માણસને જીવન જીવવા માટે હવા, પાણી અને પ્રકાશની જરૂર હોય છે અને એના ઉપર પ્રકૃતિએ દરેકને એક સરખો અધિકાર આપેલો છે. આમ છતાં આમ વિચાર કરજો કે આ દેશની અંદર જાતિવાદે એટલો ભરડો લઈ લીધો, આ મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થાએ એટલો ભરડો લઈ લીધો હતો કે એમની સાથે ફાઇટ આપી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 20 માર્ચ 1927 ના દિવસે આ મહાડનું આંદોલન એટલે કે પાણીનો સત્યાગ્રહ આજે કર્યું હતું. અને એ દિવસના આંદોલનના પરિણામ સ્વરૂપે સમતા સૈનિક દળના સૈનિકોએ એ મહાડની અંદર લોહી રેડ્યા. ત્યારે આજે મારા ઘરમાં ફિલ્ટર, ફ્રીજ અને આમ ડાયરેક્ટ સમજો નળનું પાણી આવી રહ્યું છે. આ બદૌલત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સાથે સાથે સમતા સૈનિક દળની છે. આજે સવારના, હવે મને ખ્યાલ છે આજે જે ભક્તો છે ને, જે કહેવાતા આડંબરવાદીઓ, એ આજે મેસેજ નાખશે કે સવારમાંથી ઉઠી અને ફ્રીજ ખોલ્યું એટલે મને 20 માર્ચ યાદ આવી ગઈ. 20 માર્ચના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહાડનું આંદોલન કર્યું હતું. પણ બાબા સાહેબનું નામ લેશે, પણ બાબા સાહેબના સંગઠનનું નામ નથી લેવાના. કહેવાતા બહુજન સાહિત્યકારો પણ મોટા મોટા બરાડાઓ પાડશે, એ પણ આ નામ નહીં લે, કારણ કે એમાં એનો પણ વાક નથી, કારણ કે બધા રોજે રોજ નવા સંગઠનો બનાવી રહ્યા છે. બાબા સાહેબના સમતા સૈનિક દળના નામની પણ કોપીઓ થઈને સંગઠનો બની ગયા, એમાં પણ એનો વાક નથી, કારણ કે સમતા સૈનિક દળની અંદર જ ઉપર કહેવાતા જે નેતાઓ જે છે, જે દોગલાઓ છે, હું આજે ખુલ્લું કહું છું, એ દોગલાઓએ સમતા સૈનિક દળના અનેક ટુકડાઓ કર્યા. અને ટુકડાઓ કોના હિસાબે થયા? 2017 ની અંદર ભારતને એક કરાયું હતું સમતા સૈનિક દળ, પણ આજે સમતા સૈનિક દળના અનેક ટુકડા થયા, એમાં સમાજ વિખરાઈ ગયો. આ સમતા સૈનિક દળના માધ્યમથી બાબા સાહેબે તમને પાણી પીવાના હક અધિકાર આપ્યા, તો આ દળને ખરેખર મજબૂત કરવું જોઈએ. એની જગ્યાએ દળના આજે રાષ્ટ્રીય લેવલ ઉપરથી રાષ્ટ્રીય લેવલના કહેવાતા નેતાઓ એમના ખુદના ઠેકાણા નથી, ઠેકાણે રાષ્ટ્રીય અધ્યક્ષો બનીને સમતા સૈનિક દળને આજે લુપ્ત કરી રહ્યા છે. સમતા સૈનિક દળના નામના અનેક ડ્રેસ કોડો બની ગયા, અનેક ફ્લેગો બની ગયા. અમે જે દળ હકાવી છે, બાબા સાહેબે ઓરિજિનલ જે સંવિધાન આપ્યું છે, બાબા સાહેબે ઓરિજિનલ જે ફ્લેગ આપ્યો છે, બાબા સાહેબે ઓરિજિનલ જે વર્દી આપી છે, એમાં અમે સહેજ પણ ચેન્જિંગ કરવા માંગતા નથી. એટલા માટે પોતાની મનમાનીઓ હકાવવા માટે થઈ અનેક વ્યક્તિઓ, રાષ્ટ્રીય લેવલના કહેવાતા નેતાઓ પૂરા ભારતની અંદર ટુકડા કરી રહ્યા છે. એમાં ગુજરાતમાં પણ ટુકડા કરવા એ લોકો આવી ગયા. આ કહેવાતા જે રાષ્ટ્રીય અધ્યક્ષો અને ગુજરાતના હોય કે રાષ્ટ્રીય બીજા રાજ્યના પ્રમુખો છે ને, એને કહેવા માંગુ છું કે તમારો રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે જાહેર કરો. ઠેકાણે રાષ્ટ્રીય અધ્યક્ષો ઠેકાણે હેડક્વાર્ટરો બનાવી દીધા અને સમતા સૈનિક દળની જે કુરબાની છે ને એળે ન ચાલે.
આજે મારે 20 માર્ચે એટલા માટે બોલવું પડ્યું. સાહેબ કાશીરામ સાહેબે પણ BVF બનાવી હતી, BVF ના પણ આવી રીતે આ લોકોએ ટુકડા ટુકડા કરી દીધા. સમાજમાં અનેક સંગઠનોના નિર્માણ કર્યા અને સમાજ આજે હેરાન થઈ ગયો છે. અને આપણે લડાઈ જેમની સામે છે, જે વ્યવસ્થા સામે, એ વ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે આ લોકો ટુકડા કરી કરીને. બાબા સાહેબે ઓરિજિનલ સમતા સૈનિક દળનું જે સંવિધાન વોલ્યુમ નંબર 17 માં આપ્યું છે, એ સંવિધાનને બદલી અને અનેક સંવિધાનો બદલી લીધા. ત્યાં સુધી કહું કે બાબા સાહેબના પરિવાર છે એ લોકોએ પણ એક સમતા સૈનિક દળનું અલગ સંવિધાન બનાવી દીધું. દિલ્હી વાળાએ પણ અલગ સંવિધાન બનાવી દીધું, નાગપુર વાળાએ પણ અલગ સંવિધાન, આવા 13 તો સમતા સૈનિક દળના સંવિધાન બનાવી દીધા. તો આમાં કોનો વાક? સમાજના કહેવાતા નેતાઓ જે છે ને, એમ કે ખૂટિયા બાંધે ને એમાં સમાજ હેરાન થઈ ગયો છે. આ વસ્તુ કરીને અમે સમતા સૈનિક દળને હજી અમારી ઓરિજિનલ જે વાત છે એ વાતમાં અમે ચેન્જિંગ કરવા માંગતા નથી. એટલા માટે અમે સાચું કહીએ છીએ એટલે ખચીએ છીએ, પણ જે વાત આજે એટલા માટે કહેવી હતી, આ કેવી જરૂરી છે કે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક કોણ ગુમરાહ કરે છે આપણે ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે આજે અનેક વ્યક્તિઓ છે ને પોતપોતાનું બાબા સાહેબનું નામ લે છે, પણ બાબા સાહેબના સંગઠનનું નામ ન લે. ભલે અનેક ટુકડાઓ હોય, એક દિવસ ટુકડાઓ પણ એક થશે, પણ બાબા સાહેબની વિરાસત છે એ છોડવી, એ મારા મત પ્રમાણે મને એવું લાગે છે કે એ પોતાના ઈગો પાવર અને પોતાના હોદ્દા માટે આ બધા નાટકો કરી રહ્યા છે. આવા કોણ વ્યક્તિઓ અને કોના માધ્યમથી મૂકવામાં આવે છે કે જેવા વ્યક્તિઓને સમતા સૈનિક દળની સાથે સાથે બીજેપી આરે કનેક્ટેડ હોય, RSS સાથે કનેક્ટેડ હોય, આવા વ્યક્તિઓને પણ ઓળખવા જોઈએ. બાબા સાહેબે આજના દિવસે જે તમને પાણી પીવાના હક અધિકારો આપ્યા, એમાં મેં હજી ફરીથી કહું છું, સમતા સૈનિક દળના અનેક સૈનિકોએ જ્યારે લોહી રેડ્યા ત્યારે તમે પાણી પીતા થયા છો. તો આ દળને ના ભૂલવું જોઈએ અને દળને ના તોડવું જોઈએ. જે દળને તોડનાર જે ગદ્દારો છે, એક દિવસે એવી વાતો કરતા હતા, મારે નથી કઈ બોલવું, કે આવી વાતો કરી રહ્યા છે, આવા નાટકો ફેલાવી રહ્યા છે કે પોતાની મનમાની માટે થઈ બાબા સાહેબને દળને તોડવા માટે બીજેપી, કોંગ્રેસે કે અન્ય જે કોઈ પક્ષ છે એ લોકોએ ક્યાંક ઉતારેલા માણસો હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. તો આજનો દિવસ છે એ ખરેખર આપણા માટે ખૂબ એક આમ કહેવાય કે ક્રાંતિકારી દિવસ છે. આ દિવસને યાદ કરવા માટે આજે આ વિડીયો બનાવી રહ્યો છું. તો દરેક વ્યક્તિઓને વિનંતી કરું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વોલ્યુમ નંબર 17 ના ભાગ 3 પ્રમાણે જો બાબા સાહેબે લખેલું જે સંવિધાન છે, જે એ સંવિધાન મુજબ જે સમતા સૈનિક દળ ચાલે છે, એમને મજબૂત કરી અને ફરીથી બાબા સાહેબે લખેલી જે ઘટના છે, બાબા સાહેબે જે લખેલું સંવિધાન છે, સંવિધાન મુજબ દળને ચલાવો. 100% બાબા સાહેબે આપેલું સ્લોગન છે એમાં કે હરેક સમસ્યા કા એક ही हल समता सैनिक दल, समता सैनिक दल. અને સમતા સૈનિક દળનો ફ્લેગ એ છે, SSD, RPI વચ્ચે સૂર્ય અને 11 સ્ટાર. આ બાબા સાહેબે આપેલું ઓરિજિનલ ફ્લેગ છે. આના સિવાયના બધા ફ્લેગ છે બધા બનાવટી ફ્લેગો છે. આ હું આપના વચ્ચે જાહેર કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય.